મારી સોલી બતાવવાની છે. મેં 2 સણિયા સોલી બનાવી છે. એક રેડીમેડ લીધી અને એક મેં ઘરે સીવી છે. તો એક બ્લાઉઝ સીવાઈ ગયું છે અને આ છે ને બોક્સ વાળું બ્લાઉઝ બનાવ્યું છે મેં. જો આ રીતના અંદરથી આ બધું બોક્સ આવે છે. હજી અમારે હાર લેવા છે, ઘણું ખરું માં દેરાણી જેઠાણીને લેવાનું છે. અત્યારે તમે જો ડોકમાં કંઈ પહેર્યું નથી, પણ હજી હાર લેવાનું છે આપણે લગ્ન માટે. આ છે ને વ્હાઈટ કલરની આખી સાડી છે અને અમારે જો માથે ઓઢવું પડે કે નહીં એટલા માટે મેં દુપટ્ટા નથી લીધા. દુપટ્ટો હોય ત્યાં અમે તે જો 2-2.5 મીટરનો દુપટ્ટો હોય ને તો આપણે પલ્લું રખાય અને માથે ઓઢે ને તો હું લઈ એવા ઓનલાઈન શોપિંગ કરી. ઓનલાઈન જો પાર્સલ મંગાવ્યું છે, આવી ગયું છે આપણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છો? આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરતો. મસ્ત સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. આપણે બે ગયા છે મશીને. સવારનું કામ એ બધું થઈ ગયું છે. થોડાક બ્લાઉઝ બાકી છે હજી. હમણાં તો બ્લાઉઝ જ હાલે છે, થોડી ખરીદી હાલે છે. તો ફેનિલને અત્યંત જાગી ગયા, બા ઉઠીને લસણ ફોલવા માંડ્યા છે. જો ફેનિલની તબિયત થોડીક નરમ છે આસપાસ ગામડા. જોઈને પપ્પાને સારું કર્યું તો ફેનિલને ઉધરસ આવે છે. હમણાં વાયરા એવા છે ને સુરતમાં, ઉધરસના બહુ એટલે બહુ છે. આ કોણ શું શું કરે છે મારી પાછળ? જો અત્યંતા છે ને અહીં લસણ ફોલાય છે. જો લસણ ફોલવા માંડ્યા. અહીંયા હું છું અહીં કપાળમાં કેદું માલમાં પાસે ક્યાં નહીં આજ દેખાય પાછું. તો સંડાસ ભટકાનું કેદું છે ઘટતું નથી કે ઘટતું કારક કારક દેખાય વધારે છે ને. હું મરી જામ તે ને આમાં કાઢજો પૈસા ભરેલા છે આમાં. કેમ બેન? હાલો જો આ બેન ભર નાવાનું બાકી છે. આપણે પાણી મૂકી દીધું છે. નહીં નો હાલે ને. નીંદર આવે છે. નીંદર શરદી ને એવું ખાવા મળ્યું પાછું. મને ઉધલા થઈ ગઈ, શરદી થઈ ગઈ, ગળામાં દુખે. હમણાં બધાને છે ને વાતાવરણ એવું છે કે ને શરદી ઉધરસ બધાને છે. અને જો આપણે પાણી મૂકી દીધું છે બેનભાઈનું. પાણી ગરમ થાય છે. થઈ ગયું અત્યંત પાણી તો થઈ ગયું બટા. હે તું નાવા જા. એમ ફોન નથી કરવા, નાવા ભેગી ચાલો. એ તો કર્યા કરશે. નાવાનું છે. વાગી ગયા છે 10:30. પછી રસોઈ બનાવવાની છે અને વારા ફરતી બેન ભર બે નાઈ લે. આપણે બે જઈ મશીને બ્લાઉઝ સીવા મળીશું. હવે કેટલા 5 બ્લાઉઝ રાશે ધીમે ધીમે. જો આ બધી અમારી ખરીદી બધી વસ્તુ પછી ભરવાના થયેલા. અત્યારે 5 વાગ્યો, અત્યારે નહીં. એટલે મોઢું જો તારું અત્યંત છે ને હરીફ્રેન્ડ રાબ બહુ સાંભળે. હમણાં કીધું નકર હાલતા ને ચાલતા કીધા કરે રાબ બનાવી દો, રાબ બનાવી દો. શરદી છે કે નહીં એટલે અત્યારની રોંઢે હોય 5 વાગ્યો હોય. સારું હાલો બેન થોડું નવરાવાના છે. નવરાઈને જ છીએ અને પછી આપણે ફેનિલભાઈની ફરમાઈશ છે કે સેવ ટમેટાનું શાક ખાવું છે. તો પછી સેવ ટમેટાનું તારે શેવડી જો આમાં બધા નોખું નોખું ખાવું પીવું કરવાનું છે. અડદનું શાક કઈ નહીં. સારું હાલો હવે આપણે છે ને સેવ ટમેટા લઈ આવીએ. ફેનિલભાઈને શાક કરી દઈએ. ફેનિલભાઈ નવરાઈ દોરે નહીં. તો હારું ફેમિલી, આપણે જો બપોરે મળ્યા છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું. કેમ કે તમારી બધાની તબિયત આ વખતે મેં ઝીલી લીધી છે. બહુ મારે વધારે બગડી ગઈ છે આ વખતે. આ હવે આજથી થોડુંક કામ રાગ્યા પડતું જાય ધીમે ધીમે. આ દવાખાનું ચેન્જ કર્યું, એમની દવા પણ મને લાગી ગઈ હતી અને ખાંસીમાં મને બહુ એટલે બહુ રાહત છે. અને તમે બધા નવા નવા ટુચકા કહેવાય, શું કહેવાય એલી ઓહળિયા બતાવ્યા એ બદલ થેન્ક યુ, દિલથી આભાર. મસ્ત મસ્ત તમે બધું સિંધુ પણ ઓલરેડી આપણે બધું કરી લીધું હતું. હું આ બધા દેશી ઓહળિયા કમ્પ્લીટ કરીને પછી જ દવાખાને જાઉં છું. ક્યાં હું દવાખાને જતોય નથી. કાંઈ નહીં, થેન્ક યુ સો મચ. તમે બધા ઓહળી આપ્યા. પણ આ ઉધરસ વાયરસ એવી રીતના હતો ને એટલે ઓહળીયાથી મટે એમ નથી, એટલે આપણે દવાખાને જવું પડ્યું. અને મારા મમ્મી જો કપડા હકેલે છે. અને આ જો હું જમીન ઊભી થઈ છું હજી તો. એવું છે. જમવા બહાર રહી ગઈ હતી કારણ મને કાશમાં આવે ને મને નો મજા આવે. એવું છે. હા આ તો લ્યો ને આ બાજુ હોય એવું. હા બરાબર છે. થોડી થોડી ખરીદી શરૂ છે કે નહીં હજી? હા અને મારે સાચી છે ને વાત તમને મારી સોલી બતાવવાની છે. મેં 2 સણિયા સોલી બનાવી છે. એક રેડીમેડ લીધી અને એક મેં ઘરે સીવી છે. તો આજ નહીં પણ આપણે કાલના વિડીયોમાં મસ્ત મસ્ત મારા સોલીનું કોમ્બિનેશન બતાવશું તમને. કેટલું મસ્ત લાગે, કેવી લાગે એમ બસ તમને કહેજો. લગ્નમાં તો હું પહેરવાની જ છું પણ અગાઉથી બતાવી દો તમને કે કેવી લાગે એમ. હા કાલે હું સોલી બતાવી. કાંઈ વાંધો નહીં. સારું તો હાલો આપણે ધીમે ધીમે જઈએ કારખાને કામે. એવું છે. તો સારું ફેમિલી, જો વાગી ગયા છે ઘડિયાળમાં 4 અને આપણે બ્લાઉઝ પૂરો કર્યું છે. બીજા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે.
જો મસ્ત બ્લાઉઝ સીવાઈ ગયું છે, વ્હાઈટ કલરનું હતું કોટનનું છે. એટલે બહુ મજા આવી સીવવાની આપણને. એક બ્લાઉઝ સીવાઈ ગયું છે અને આ છે ને બોક્સ વાળું બ્લાઉઝ બનાવ્યું છે મેં. જો આ રીતના અંદરથી આ બધું બોક્સ આવે. જો અહીંયા જે કાપડ દેખાય ને, કાપડ બહાર દેખાય નહીં, મસ્ત ફિનિશિંગ વાળું અને સરસ થાય. આવા બ્લાઉઝ પણ મને આવડે છે. આ બ્લાઉઝ પણ એવું જ આપણે સીવવાનું છે. આ સીવવાનું છે અને આ બ્લાઉઝ સીવાઈ ગયું છે. અને આ બ્લાઉઝ અમારા બાના છે. મારા બ્લાઉઝ બધા સીવાઈ ગયા છે, ગાજ બટનમાં દઈ દીધા છે. આ બાના બ્લાઉઝ છે અને બે આપણે બહારના હોતન પડ્યા છે હજી. પણ આને હવે સીવવાના છે આપણે. હજી આ બે બ્લાઉઝ બાકી છે. કેદી સીવવાનું ખૂટે કાંઈ ખબર નથી મને. અને અમારે હમણાં હવે દેહમાં જવાનું થઈ જાય. અને એમાં સણિયા સળીનો દુપટ્ટો તમને બતાવું. જો આ રીતના વ્હાઈટ કલરનો દુપટ્ટો આપણે લીધો છે અને આ પિંક કલરનો સણિયો લીધો છે. જો આ રીતના બધું મેચિંગ કર્યું છે. સરસ છે, મને તો બહુ ગમે છે. એ છતાં કાલે તમને પહેરીને બતાવું કે કેવું લાગે છે એમ. મને તમે સણિયા સોળીમાં તો ઓછી જોઈએ છે, લગભગ તો જોઈએ જ નથી. પણ કાલે બે સણિયા સોળી પહેરીને તમને બતાવી કે કેવી લાગે છે એમ. મસ્ત લાગશે, મને તો વિશ્વાસ છે સરસ લાગશે એમ. કારણ કે એક મારા હાથની બનાવેલી છે, મેં ખુદે સીવી છે, વ્હાઈટ કલરની છે. એમાં હવે દુપટ્ટો કેવો નાખવો એ ખબર નથી. અને દુપટ્ટા છે ને અમારે મોટા જોઈએ. એ હું તમને કાલે બધું સમજાવી દે. અને આજે તો બધું ભેગું કરી લઉં થોડું. અહીંયા સણિયા સોળી ખોલી છે મારી, એ બધી થોડી ખરીદી છે. અને હાડીઓ પણ તમને હું મારી બતાવી દઉં. મેં બધી એકરખી કરી નાખી છે. અને આપણે રોલ પાલેસમાં દેવાની છે. ધીમે ધીમે ફૂલે ફૂલ હવે આપણે દેશમાં જવાની તૈયારી કરવા માંડ્યા છીએ. દેશમાં હમણાં જ જવાનું છે આપણે. બુકિંગ પણ આજે ફેરીના પપ્પા કહેતા હતા કે હું લઈ લઈ એમ. તો આપણે બેસી ગયા. અમારો પેટી પલંગ, મારા હાડીઓ તો બધી એ પેટી પલંગમાં હોય ભરેલી. તો પહેલાં તો પેટી પલંગ ખોલી લઉં. જો આ રીતના બધી સાડી મારી કરી દીધી છે આપણે એકરખી મસ્ત. અહીંયા છે ફેરીના પપ્પાના કપડાં અને અહીંયા બધા આપણા કપડાં રેડી થઈ ગયા છે. આમાં જો આ સાડી છે, પછી આ સેલું છે, પછી આ મરૂમ બાંધણી છે. આ તો બધી સાલુની જ છે પહેરવાની. પણ જો આ ભારે ભારે સાડી છે ને એ બધા આપણે રોલ પાલેસમાં દેવાની છે. એટલા માટે બધી આમ બહાર જ ગોઠવી દીધી છે મેં. અને બીજી જૂની હતી ને બધી પાછળ જવા દીધી. અને આ સાડી બધી આગળ લીધી. 4 થી 5 સાડી પર રોલ પાલેસ કરાવવાની થાય તો આપણે એ જવાનું છે. હવે કાલે ટાઈમ મળે કે પમદી ટાઈમ મળે કાંઈ ખબર નથી. આજે તમારે બ્લાઉઝ સીવવાના છે. હજી તો બ્લાઉઝ સીવાય પછી રોલ પાલેસનું અને ઠેલા ભરવાનું કામકાજ કરશું. તો કંઈ નહીં, કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહીશું. કારણ કે હમણાં જો મસ્ત દેહના બ્લોગ આવવાના છે. ખાસ કરીને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો બધાને. અને એક મસ્ત કોમેન્ટે કરી દેજો અમારા માટે. તો કંઈ નહીં, આપણે દેહમાં જવાનો રખ જ એટલો છે. આપણે દેહમાં જવાનું છે. આજે તમને બધી દેહની વાત કરી દીધી મેં. અને આ ખાનામાં આપણી કટલેરી છે. કટલેરી તો બધી પછી થોડી લઈ આવ્યા છે. થોડી જે લેવાની છે શરૂ જ છે. પણ તમને હું ઠેલા ભરીને મારી વસ્તુ બધી બતાવી કેવી રીતના લીધી, હું લીધું. હજી અમારે હાર લેવા છે, ઘણું ખરું માં દેણી જઠાણીને લેવાનું છે. અત્યારે તમે જો ડોકમાં કંઈ પહેર્યું નથી, પણ હજી હાર લેવાનું છે આપણે લગ્ન માટે. તો કંઈ નહીં, હાર હું બ્લાઉઝનું કટિંગ કરી નાખું. અને આને મારે શેડા ઓટવા છે. તો આખી હાડી જ છે. આ છે ને વ્હાઈટ કલરની આખી જ હાડી છે. અને અમારે જો માથે ઓઢવું પડે કે નહીં એટલા માટે મેં દુપટ્ટા નથી લીધા. દુપટ્ટો હોય ત્યાં તે જો 2-2.5 મીટરનો દુપટ્ટો હોય ને તો આપણે પલ્લું રખાય અને માથે ઓઢે ને તો અહીં ખોહાતું નથી. હું કાલે તમને સણિયા સોળી પહેરી અને રેગ્યુલર બતાવી કે હાડી લેવાનો મતલબ હું છે એમ. મેં ઓલી સોલી માટે હાડી જ પહેરવાની સૌ અને આમાં પણ હાડી જ પહેરવાની સૌ. તો હા વાલું બ્લાઉઝનું કટિંગ કરી નાખું. તો જો હું બ્લાઉઝનું કટિંગ કરવા બેસતી હતી ને તો મારા ફરમાં ત્યાં ખોવાઈ ગયા છે. હવે ક્યારની ગોતું છું પણ કંઈ ચડતું નથી મને. ફરમાં મારા ખોવાઈ ગયા. કંઈ નહીં, ગોતું હમણાં ત્યાં મળશે. અને આ ઢીંગલી આવી ગઈ છે રમવા આપણે ત્યાં. જો તો ક્યારે આવી વેદુ બોલ તો. ટાટા કરો, ટાટા કરતા આમ જો મારા ટાટા કરો. ટાટા આવડે? મોરલી બેન તો જો હા જો એમ મોરલી બનાવી કા. જો મોરલી બનતા આવડે એને. પછી શું બનતા આવડે? પછી શું આવડે તને? ટાટા કરતા આવડે? જો ઢીંગલી રમવા આવી ગઈ. હું બધું તૈયાર કરીને બેસી ગઈ છું. સોંક, કાતર, પટ્ટી બધું લઈ લીધું. પણ મને ફરમાં ક્યાંય મળતા નથી. હવે તો ફેમિલી આપણે આ બધું ખોલ નાખ ને ત્યાં આપણા ફરમાં મળી ગયા છે. બ્લુ કલરના છે ને જો આ 2 ફરમાં હોય. આના સિવાય તો કટિંગ મને અધૂરું લાગે. આના સિવાય નો કટિંગ થાય. આ બધું ખોલ નાખ્યું મેં. અહીંયા હતા ફરમાં આપણા. આ સાડીના નીચે હમણાં કારણ કે થેગલા મૂકેલા છે કે નહીં આમાં હતા ઠેઠ. તો આપણે ફરમાં કાઢી લીધા. હવે ફટાફટ કટિંગ કરવા બેસી જાય. બધું પાછું મૂકી દઈએ. કોથળિયું ન કર્યું. આટા વાટા કરશે. હાલો ત્યાં હું છે તારું વેદાંશી કે તો અહીંયા ભાગી ગઈ. સારું હાલો
ફટાફટ કટિંગ કરી નાખું. પહેલાં તો બધું તૈયાર કરેલું પડ્યું છે મારે છે ને અડધી કલાક વેસ્ટ થઈ ગઈ ઘરમાં ખોવાઈ ગયા ને. વાગ્યા કેટલા તો 4:30 વાગી ગયા છે. 4:30 10 મિનિટની વાત છે તો મારે કેટલી 5, 10, 15, 20 મિનિટ ખોટી થઈ. હું અત્યારમાં કટિંગ અડધું પોણું થઈ ગયું હોત તો સારું. હવે ફટાફટ કટિંગ કરવાનું ઘરમાં મળી ગયા છે આપણે. સારું ફેમિલી જો બાઈ ગયા છે માર્કેટમાં અને એ બ્લાઉઝના ઓલા લેવા જ ને આપણે સાંજે હાની લઈ આવ્યા થજો. મસ્ત હાની છે. થોડી ભૂખ લાગી ગઈ તો મેં કીધું હાલો હું ખાઈ લઉં. તમે બધે આવી જાઓ થોડી ઘણી હાની ખાવા. મસ્ત છે એટલી તો ખવાઈ ગઈ છે. હાંજે લાવ્યા હતા આપણે શિયાળાની સ્પેશિયલ હાની તો તલની મસ્ત મસ્ત લાવ્યા. એક જ ચમચી ખાવી છે, વધારે નથી ખાવી કારણ કે એમાં છે ને દાંતનો પ્રોબ્લેમ છે. દાંત કળવા મળે પછી બહુ ગળ્યું ન ભાવે. પણ હાની છે ને આપણે હારી એમ કાઢેલી મસ્ત ડૂટી ફૂટીને ટોપરું નાખીશ ને સરસ. થોડી કડક છે. તેલ નાખ્યું હતું તો એ કડક થઈ ગયું. ઉપરથી તેલ નખાયું હતું થોડુંક તેલ નાખી બસ એટલી જ ખાવી છે. વધારે મને ન ભાવે. અને ફેંગી અત્યંત તો ખાતા જ નથી. લાવ્યા થાય એના માટે જ મેં છોકરા ખાઈ એમ થોડી ઘણી પણ ફેંગી અત્યંત ન ખાધી. હું ખાઈ લઉં અને તમે બધા આવી જાઓ મસ્ત તલની સાની ખાવા. અને તમે શું કહો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અમે તો સાની કેવી તલની, કાળા તલની આવે, વ્હાઈટ તલની આવે તો આપણે વ્હાઈટ તલની લઈએ બધા. ચાલો હું ખાઈ લઉં હવે. તો જો ફેમિલી આપણે ફાઇનલ બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું છે. કે ફેનિલ અત્યંતાને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જવું છે સ્કૂલે. ફેનિલ અત્યંતાને લઈ આવી આપણું બ્લાઉઝ મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું. હવે આપણે સીવવા બેસવાનું છે. મશીન તો અત્યારે બંધ જ છે. આવીને પછી શરૂ કરશું. તો સારું ફેમિલી જો આપણે બેસી ગયા છે. રસોઈ બનાવી નાખી છે. આજ તો ગુવારિયા ઢોકળા બનાવવાના હતા. મુઠિયા ઢોકળા બનાવી નાખ્યા અને ફેનિલ પપ્પા આવી ગયા છે ઘરે. હું લઈ આવ્યા ઓનલાઈન શોપિંગ કરી. ઓનલાઈન જો પાર્સલ મંગાવ્યું છે આવી ગયું છે. આપણે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું છે આવી ગયું અને છે. આ પાર્સલ લેવા તો મેં તને જ ફોન કર્યો તો લેવા કોણ ગયું હતું? ફેનિલ હા તો પછી તમે ખોલીને જોયું કે નથી જોયું? અત્યંત જોયું ને કે નથી જોયું? મેં નથી જોયું. નહીં નહીં હું ગુવારિયા ઢોકળા બનાવતી. જો એ ખોલે ને કે હું તમને મારા છે ને ઢોકળા બતાવી દઉં. હું એ બનાવતી હતી ને એટલા માટે મેં નથી જોયું. પણ આ અત્યંત એને ખોલ્યું હતું. જો હું ઢોકળા બનાવતા ઢોકળા મસ્ત સડી ગયા છે. મેં ઠરવા મૂકી દીધા છે. હવે આપણે પછી વઘાર કરવાના છે. ઠરી જાય ને પછી ત્યાં સુધીમાં પાર્સલ ખોલી લઈ. શું છે? હા તો બૂટ છે જો મસ્ત મસ્ત બૂટ છે. આપણે ફ્લિપકાર્ટ પરથી શોપિંગ કરી લીધું હતું. મસ્ત કેમ્પસ કંપનીના બૂટ મંગાવી લીધા છે, શૂઝ તો મસ્ત આવ્યા છે. અને આની કિંમતે હું કહી દઉં, આ કેશ ઓન ડિલિવરી કર્યા ને તો 715 રૂપિયામાંથી આવ્યા. અને આપણે જો લિંક અહીં બાયોમાં આપી દેવું, કોઈ પણ મંગાવવા હોય તો મંગાવી શકે છે. બૂટ મસ્ત છે અને તળિયું બહુ મજબૂત આવે. સારું છે મસ્ત છે. મસ્ત છે બૂટ. કલર એ સરસ છે. જો મસ્ત આપણે ઓનલાઈન શોપિંગ કરી નાખી. આમ તો શોપિંગ કરી છે તમને ખબર હશે. બૂટ ને શૂઝ ની શોપિંગ તો ઓનલાઈન જ. એમ આ દુકાનેથી ભાગ્યા કોઈ દિવસ હું લેતો જ નથી. હા ઓનલાઈન જ હોય. ઓલા છે ને એ ઓનલાઈન મંગાવ્યા હતા હા ને એ ઓનલાઈન જ મંગાવ્યા. કોલંબિયા ના છે, હું પહેરું નહીં. અને આ શૂઝ કોની માટે લીધા? દીપકભાઈ માટે. હા આમાં નાના ભાઈ હાટું મંગાવ્યા હતા. હા આપણે તો ઓલરેડી છીએ જ. છે ઈ આપણે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો શૂઝ કેવા લાગ્યા તમને. મસ્ત સરસ છે. અમારે તો બધાને ખરીદી શરૂ છે. બુકિંગ કરાવ્યું કે એ કરાવવાનું છે. કરાવવાનું છે. હા. છે સારું. જો હું તમને બપોરે કીધી હતી ને કે આપણે બુકિંગ હવે કરાવી લઈશું 1-2 દિવસમાં. તો આને મેં કીધું બુકિંગ તો ના પાડે છે હજી. તેથી જાય તેથી હસતા કાંઈ નહીં આપણે બુકિંગ એ કરાવી નક્કી લઈશું. કરવું જોઈએ ને કે કેટલા ને જાવ અને કેટલા નહીં. તે શું કીધું યુટ્યુબ ફેમિલી મેં તો એમ કીધું બુકિંગ કરાવવાનું છે એમ. છે એમ જ કહેવાય ને. એ ડિસિઝન લેવું જોઈએ ને. જે હા અમારે કઈ નક્કી ન હોય. ભણે કરવે છે હા, કે લે, આપણે એટલે જ ને. બધું જોવું પડે ને. હાલે તો કઈ નહીં. હાલો તો આપણે જો મસ્ત ઓનલાઈન શોપિંગ થઈ ગઈ અને થોડી શોપિંગ આમે બાકી છે. મસ્ત સરસ છે. મને કાંઈક ખાડી બાડી મંગાઈ જાય તો સારું લાગે. લગન બધા કમ્પ્લીટ થઈ જાય ને દિવાળી જોવા. એટલે તો લગન કમ્પ્લીટ થઈ પછી શું કામ? લે તે લગન કમ્પ્લીટ થઈ હું આપણે કપડા નથી શોપિંગ કરવાના, હું નથી ખરીદી કરવાના. લાડ ખરીદી કરી. જો અહીંયા છે ને આખો ખૂણો મેં ખરીદીનો ભરી દીધો છે. મેં તમને બતાવ્યું છે મારી હાડીઓ બધું એ બધું ઠેલા ભરવાનું છે. ધીમે ધીમે 15-20 દિવસ થયા, 15-20 દિવસ થયા ત્યારનો આ ખૂણો આમનન છે. બોલો મૂક્યો નથી, મૂકવાનો નથી કારણ કે થેલા બેલા લઈ સીધા ઠેલા ભર લેવાના છે આપણે એના બધા. એક બેગ લેવો જોઈએ ને આપણે. લેવો ન વિમલ નો મોટો લઈ લેવાય. ના એક બેગ લઈ લેવું જોઈએ હવે
હમણાં પણ દવાખાનું હારું અડી ગયું છે એટલે હવે દવાખાનું થોડુંક હારું હાલી એમ ગયું. લાગે થોડોક આ ખરીદીમાં થયું અને દવાખાનું થોડુંક હારું અડી ગયું એટલે થોડીક આપણે ધીમું રાખવું પડશે, નકર તો ખરીદી કરત આપણે એવું નથી કરીએ જ થઈએ છીએ જોઈએ એમાં તો કઈ હાલશે નહીં. અને મુદ્દાઈ જાજા છે નકરે આગળ એકાક એડજસ્ટ કરે ટ્રેન નો બાસ્કું ભલે બીજું શું. હા તે એવું કરી દેવું હાલ ને ભાઈ ઘરની ઘેરે જઈને નોખા કીરા કરશું. આપણે ન્યા જઈને તો ઘરનું ઘર જ છે, મસ્ત મસ્ત અને કબાટો આ બહુ સરસ પાછા છે. બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો અને ખાસ કરીને હવે તો અમારા બ્લોગ એટલા મસ્ત મસ્ત બધા ફાઇન આવશે ને તમને બહુ મજા આવશે. દેહના અને લગ્નના બહુ મજા આવશે તમને. અને આપણે દેહના મકાનના છે ને બ્લોગ આપણે હોમ ટૂર કરવાનું છે. હા તો સારું, તો આપણે ઓનલાઈન શોપિંગ હારે અને બધી વાતો સીતો હારે આજનો બ્લોગ અહીં કરીશું પૂરો. તો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.